માતાજી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. આજે આપણે રાતે વ્લોગ ચાલુ કરી છે કારણ કે દિવસે તો આપણને ટાઈમ નહોતો મળ્યો દુકાન હતા. આપણે રિક્ષા સ્ટોપ આવી ગયા છીએ રિક્ષા લેવા માટે. આવી ગયા રિક્ષા સ્ટોપે બેસવા માટે રિક્ષામાં બેસીને આપણે જવાનું ઘરે અને ઘરે જઈને તરત આપણે દસું મિત્રને મળવા જવાનું છે. આપણા ગામડાના જે ભાઈબંધો છે હારે સ્કૂલે ભણતા હતા એ બધા આવવાના છે. આજે 3-4 મહિના પહેલા પગ ભેગા થવાના છે. ફાઇનલ એક્ઝામ બેસી ગયા છીએ આપણે રણકોટ ચોકડી જવા માટે. ત્યાં આપણું બસ છે. અલકાપુરી પર ચડી ગયા છીએ આપણે અને આવા વોઇસ ઓવર કરું છું કારણ કે આપણે રિક્ષામાં જે ભાઈ બેઠા હતા મારી બાજુમાં એટલે થોડીક ખરાબ લાગતી હતી મને વિડીયો શૂટ કરવામાં. એટલે મેં કીધું થોડુંક આમ રેકોર્ડિંગ કરી લઉં પછી કરી નાખ્યું વોઇસ ઓવર. રુદ્ર સાહેબ બધી વખતે વ્લોગ નો ના શરૂ કરે એટલે એ જેને આને સિલ્લર સિલ્લર એમાં ઘટે નો ભાઈ ડીલ મોટી થઈ ગઈ છે એમાં ડન. આ તો અત્યારે આ બધા શેરિંગ નાકે ભેગા થઈ ગયા છે. આ ભાઈ ચોકીદાર ભાઈ ક્યાં જોયા છે આપણે આ ભાઈ શિવભાઈ છે અને આ ભાઈ છે ધ્રુવભાઈ. આ એમના માસીના દીકરા. આ નવ ગાડી પડી હા એક છે ને અમારે ડોન છે ભાઈ અમારે આ નવકાર ભાઈના લક્ષણ જણાવે છે. લોક તો આવશે ડેલી ફોન આવે મારા યુટ્યુબ ચેનલ ની આઈડી ધ્રુવભાઈ છે શું છે ભાઈ તમારી યુટ્યુબ ચેનલ ની આઈડી અને કેળવી નાખો ભાઈ મોરે મળી જવાનો. આમાં ચિંતનભાઈ કેમ મજામાં? આ શંકર ભાઈ પિન્ટુભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ તાપીના પુલે બેહવા માટે. આ એનો નજારો છે થોડો તાપીનો. એ કોણ ગાય બોલે? આપણે ગોળા બોલા ખાઈ લીધા ધુલાય ભાઈ. હું ઘરે રહું. ગોળા બોલા ખાઈ લીધા થોડા લઈ લીધા આપણે જવાનું ઘરે. હા આપણે બધા ભાઈબંધોને મળીને આવી ગયા છીએ ઘરે જવા માટે. હીરાબા ફૂકી ગયા છીએ આપણે જોઈ જો તમે. તો આપણે બસ ઘરે થોડીક વસ્તુ લઈને ડાયરેક્ટ ઘરે પૂગી જવાનું અને પછી વ્લોગનું કરી દેવું આપણે એન્ડ હોય આજે. અને કાલે પછી નવો વ્લોગ બનાવશું કાં તો પછી ગમે બીજો એકાદ વિડીયો આવી જાય.